કુળનો સભ્ય છું, નાગરિક છું, મને પણ આ ચિંતા છે, પણ મારું માને કોણ? આજે તમે પૂછો છો તો હું તમને કહું છું. ધૃતરાષ્ટ્રએ માથું હલાવ્યું. તારી વાત તો સારી છે વિદુર, પણ તું વાત કરે છે દુર્યોધનને છોડી દેવાની, એ ન બને. દુર્યોધનના નામનો તો હું શ્વાસ લઉં છું, દુર્યોધનના નામનું તો લોહી મારા શરીરમાં છે, દુર્યોધન તો મારું સ્વપ્ન છે, મારી આશા છે. તું બીજું કંઈક કે. વિદુરજીએ કહ્યું, મહારાજ, જે રોગ હોય ને એનું જ ઓપરેશન થાય, સાજા અંગનું ઓપરેશન ન થાય. તમારે જો આ અશાંતિની પીડામાંથી બહાર નીકળવું હોય તો મહારાજ, ત્યજાશો શૈવમ કુલ કૌશલાય. તમને જે વાલો દીકરો દુર્યોધન, ભગવાન કૃષ્ણ અહીંયા આપણે ત્યાં પધારે, મોટા મોટા ઋષિ મુનિઓ, સાધુ સંતો ને ભક્તો એના દર્શન માટે ઉમટે, અને તમારો દીકરો મન ફાવે તેમ ગાળો દે, ભગવાન કૃષ્ણનું અપમાન કરે, અને એવા પુત્રમાં તમે મોહિત થયા છો, એ કહે એમ તમે કરો છો. આંખ ઉઘાડો મહારાજ. દુર્યોધનનો ત્યાગ કરી દો, સંબંધ છોડી દો. વિદુરજીએ જીવનના છેલ્લે ખૂણેથી કુરુવંશની કુશળતા માટે હાથ જોડી આજીજી કરી ધૃતરાષ્ટ્રની સામે, છતાંય અંધ ધૃતરાષ્ટ્રએ એક વાત ન માની. પરિણામ શું આવ્યું? અંધના હાથમાં આવ્યું રે એના મોભી કુંવરનું માથું. જ્યારે 100 દીકરાઓ યુદ્ધમાં હોમાઈ ગયા અને છેલ્લે પાંડવોના હાથમાં હસ્તિનાપુરનું શાસન આવ્યું, ત્યારે વિદુરજીએ ફરીવાર ઠપકાર્યા. હે અંધ ધૃતરાષ્ટ્ર, એકવાર મેં વાત કરી હતી, તે વખતે તમારી આંખ ન ઉઘડી અને યુદ્ધ થયું, અને પરિણામ મેં કહ્યું હતું તે જ આવ્યું. 100 તમારા દીકરાઓ યજ્ઞની અંદર યુદ્ધમાં હોમાઈ ગયા. આજે તમે 2 જણા આ પાંડવોના રાજ્યમાં શું રોટલા ખાવ છો? તમને ભીમસેન થાળી પીરસી દે. ભિખારીની જેમ હવે પાંડવોની પાસે શું ભીખ માંગીને જીવન જીવો છો? હવે તો છોડો દુનિયા. ત્યારે અંધ ધૃતરાષ્ટ્રની આંખ ઉઘડી, પણ બહુ મોડી ઉઘડી. પછી પત્ની ગાંધારીની સાથે રાજ્યનો ત્યાગ કરી વનમાં જઈને ભગવાનનું ભજન કર્યું એને. પણ બહુ સમય વયા ગયા પછી થયું આ કામ. સંતો અને શાસ્ત્રો કહે છે, જે આપણા કલ્યાણનો વિચાર કરતા હોય, જે આપણા સુખ દુઃખનું ચિંતન કરતા હોય, આવા ઘરના મા બાપ કે વડીલ જે હોય, તે ક્યારેક કલ્યાણની વાત કરે તો દીકરાઓએ માનવી, દેખી અનદેખી ન કરી દેવી, એને વિચારપૂર્વક ધ્યાનપૂર્વક સાંભળવી. હા પિતાજી, તમે સાચું કહો છો, કહો મારે શું કરવાનું? આટલું પણ તમે હાથ જોડીને કહેશો તો બાપે આખી જિંદગી તમારા સુખના જે સ્વપ્નાઓ સેગા છે ને, એનું હૃદય, એમાં આનંદ થશે, એનો હૃદયનો રાજીપો મળશે. બાપને પણ એમ થશે કે ના, ભગવાને મને દીકરા આપ્યા ને, ડાયા દીકરા આપ્યા. બાપને પણ એક આશા હોય, એક આનંદ હોય, મારો દીકરો ડાયો થાય, હું એનું સુખ ઈચ્છું. એમ એ પણ વિચાર દ્વારા, વાણી દ્વારા, સુજાવ દ્વારા, સલાહ દ્વારા જે કાંઈ મેં એને કહ્યું એનો સ્વીકાર એને કર્યો. પણ જ્યારે મા બાપ રૂઠે, વડીલો રૂઠે, એના તો ભગવાન રૂઠે, અને પછી લાખ પ્રયાસ કરે, બુદ્ધિ બળથી, દ્રવ્યના બળથી, બાહુ બળથી, સુખ એના હાથમાં ના આવે. ઘરનો વડીલ, ઘરનો બાપ નારાજ થયો છે, એના હાથમાં સુખ કેમ આવે? પછી એનું પ્રારબ્ધ સવડું હોય ને તોય અવળું થઈ જાય. પછી સુખ ઘરમાં જ હોય ને, ડેલી બહાર નીકળી જાય. આ પરિસ્થિતિ સર્જાય છે. પૂછો અંધ ધૃતરાષ્ટ્રને કે પૂછો રાક્ષસ રાજ રાવણને. મંદોદરીએ લાખ સલાહ આપી, રાવણ ન માન્યો. વાલીની પત્નીએ વાલીને સલાહ આપી હતી, તમે જેની સાથે યુદ્ધ કરવા જાઓ છો તે સુગ્રીવ, પહેલાનો સુગ્રીવ નથી, આજનો જુદો છે. એની પાછળ ભગવાન રામનું બળ છે, માટે ન જાઓ યુદ્ધ કરવા. પણ વાલી માન્યો નહીં કે દુનિયામાં મને કોણ જીતી શકે? જે મારી સાથે યુદ્ધ કરે એનું બળ અડધું મારામાં આવી જાય તો મને જીતી કોણ શકે? અને વાલી ગયો અહંકારમાં. પરિણામ શું આવ્યું? ભગવાન રામે એક જ તીરથી વાલીનો વધ કર્યો. ઘરની પત્ની પણ ઘણીવાર ગુરુ બની જાય,
ઘરનો વડીલ બાપ ઘણીવાર ગુરુની જગ્યાએ બેસી કલ્યાણની સુખની સલાહ આપે છે. વિભીષણને બહુ દુઃખ લાગી આવ્યું જ્યારે એને રાવણને પગે પડી હાથ જોડી અને બહુ વિનંતી કરી કે ભાઈ હજી સમય નથી ગયો, સીતાજીને પાછા સોંપી દઈએ આપણે. પણ રાવણ ન માન્યું અને એકવાર આખી લંકા હોમાઈ ગઈ યુદ્ધમાં. ત્યારે વિભીષણની આંખમાં આંસુ હતા. એ વિજયના આંસુ નહોતા કે હવે મને લંકાની ગાદી મળશે એમ, પણ આંસુ એ હતા કે રાવણનો હું ભાઈ થાવ. એક ઋષિનો આ વંશ, અમે ધર્મ ચૂક્યા એટલે રાક્ષસ કહેવાના, પણ એક ઋષિનો આ વંશ, એમાં એક ભાઈ. રાવણને સારી સન્મતિ નહોતી, કુંભકર્ણને એની દશા ખરાબ હતી, પણ મને તો ભગવાને જ્ઞાન આપ્યું હતું ને, મને તો સારી સુમતિ આપી હતી ને, મારે સમજાવવા જોઈએ ને. હું કેમ ન સમજાવી શક્યો મારા વંશજોને, મારા પરિવારને, જેથી કરીને આ દુર્દશા થઈ મારા વંશની? વિભીષણને આ દુઃખ હતું. અને વિદુરજી મહાત્મા કહેવાના, એને હસ્તિનાપુરનો ત્યાગ કર્યો ત્યારે એની આંખમાં આંસુ હતા. એને પણ આ દુઃખ હતું કે મારું કોઈ માન્યા નહીં, હું સમજાવી ન શક્યો, હું આ કુળને બચાવી ન શક્યો. ઘરના મા બાપ કે વડીલ જ્યારે રડે છે આ કુભાવનાથી, આ દુઃખથી, ત્યારે 100 જન્મના પુણ્ય દીકરાના હોય એ પણ બળીને ભસ્મીભૂત થઈ જાય છે. માટે મા બાપ કે વડીલ નારાજ થાય ને એવું કદી દિવસ ન કરવું. લાખ સ્વર્ગ જેવા સુખ છોડી દેવા પડે, ગમે તેવા પ્રકારના પદાર્થોનો ત્યાગ કરવો પડે, સુખના વિચારનો ત્યાગ કરવો પડે. સંભવ છે આપણે જેને સુખ માની બેઠા છીએ તે દેખાવ પૂરતું સુખ છે, પાછળ દુઃખનો ડગલો ઉભો છે, દુઃખનો દરિયો છે. તેથી જે અનુભવી છે તેવા વડીલોની વાત માનવી. હા, એવું નથી કે વાત જે કહે તે માની જ લેવી, એ પ્રમાણે જ કરવું. જરૂર આપણે સામે કહી શકીએ પિતાજી આમ નહીં, આમ કર્યું હોય તો તમે રાજી થાવ તેમ, પણ મને આવું લાગે છે. તો બાપ એટલો અઠીલો ના હોય, દીકરાના સુખને માટે જ જે વિચારતો હોય તે ગુરુ કે તે બાપ જરૂર દીકરાની વાતમાં પણ ભવશે. અને એટલા માટે તો આપણે પંચ નિમીએ છીએ, 5 જણા ભેળા થાય તો કંઈક સારો વિચાર સૂજે. સુખદેવજી મહારાજ વર્ણન કરતા કે છે, અંધ ધૃતરાષ્ટ્રએ એક વાત ન માની. દુર્યોધનને ખ્યાલ આવ્યો કે વિદુર કાકા મારા પિતા ધૃતરાષ્ટ્રની પાસે જઈ અને એવી સલાહ આપે છે કે તમે દુર્યોધનને કાઢી મૂકો તો બચી જશો. અને દુર્યોધન ગાંડો થયો, એકદમ પગ પછાડતો. વિદુરજી પોતાના કાકા થાય છતાં ગાળો દેવા લાગ્યો અને કહેવા લાગ્યો, દુઃખની વાત છે કે આ હસ્તિનાપુરના રાજા, એને કોઈ સારો મંત્રી ન મળ્યો, એક દાસીના પુત્રને મંત્રીની જગ્યાએ બેસાડ્યો. હવે દાસીના પુત્રની બુદ્ધિ કેટલી, પણ દુર્ભાગ્ય છે હસ્તિનાપુરનું. આમ કહી જે મહાત્મા ગણાયા તેવા વિદુરજીની નિંદા કરવા લાગ્યો દુર્યોધન. અને દુર્યોધને ગાળો દેતા દેતા કહ્યું, હે મહાત્મા વિદુર, મને કાઢી મૂકવાની વાત કરો છો, પણ હવે તમે તમારા પોટલા બાંધો, મને તમારા જેવો મંત્રી ન ખપે. અપમાનિત કરી મૂક્યા. અને જ્યારે પોતાનું આવું અપમાન થયું ત્યારે વિદુરજીએ પોતાનું મંત્રી પદ છોડી હસ્તિનાપુરનો ત્યાગ કરી અને ભગવાન કૃષ્ણનું સ્મરણ કરતા કરતા તીર્થાટન શરૂ કરી દીધું. વિદુરજી ગયા પછીની પરિસ્થિતિ જેવો કૌરવોની. એક સંતનો અપરાધ, એક સાધુ પુરુષનો અપરાધ. તેથી આપણા કુસ્વભાવને છોડવા અને સાધુનો સંગ કરવો, સાધુની સલાહ માનવી. આપણા સ્વભાવને છોડાવશે તો પણ સાધુ છોડાવશે, આપણી હઠને છોડાવશે તો પણ સાધુ છોડાવશે. માટે સાધુ સંગ કરો. સંત વિના સાચી કોણ કહે, સારા સુખની વાત. સંત વિના સાચી કોણ કહે, સારા સુખની વાત. સંત વિના સાચી કોણ કહે, સારા સુખની વાત. જેના દિલમાં
પલટવાઈ અડાનું અંગ જેમ ભમરી પર ભારે છટકો પલટવાઈ અડાનું અંગ જેમ ભમરી પર ભારે છટકો પલટવાઈ અડાનું અંગ જેમ ભમરી પર ભારે છટકો પલટવાઈ અડાનું અંગ તેમ સંત વચન કટુ કહે તેમ સંત વચન કટુ કહે આપવા અપનો રંગ સાથી સંત વિના સાથી કોણ કહે સારા સુખની વાત સંત વિના સાથી કોણ કરે સારા સુખની વાત સંત જીવાત્માના સ્વભાવને છોડાવવા માટે ખોટી આ લોકના સુખને માટે જે દોડ છે ખોટી માન્યતા છે જેમ જનનીને હૈયે છે સદા સૂતને આરોગી કરવા અર્ભકને આરોગી કરવા અર્ભકને પાયે કડવા વાત સાચે સંત વિના સાચી કોણ કરે સારા સુખની વાત સંત વિના સાચી કોણ કરે સારા સુખની વાત જાણો સંત સગા છે સૌના જીવ જરૂર જાય જાણો સંત સગા છે સૌના જીવ જરૂર જાય જાણો સંત સગા છે સૌના જીવ જરૂર જાય નિષ્કુળાનંદ નિર્ભય કરે નિષ્કુળાનંદ નિર્ભય કરે નિષ્કુળાનંદ નિર્ભય કરે નિષ્કુળાનંદ નિર્ભય કરે આપે પદ નિર્વાણ સાથે સંત વિના સાચી કોણ કરે સારા સુખની વાત સંત વિના સાચી કોણ કરે સારા સુખની વાત દયા રહી છે જેના દિલમાં દયા રહી છે જેના દિલમાં નથી ઘાટમાં ઘાટ સાથે સંત વિના સાચી કોણ કરે સારા સુખની વાત સંત વિના સાચી કોણ કરે સારા સુખની વાત સંત વિના સાચી કોણ કરે સારા સુખની વાત સાધુ પુરુષોનું જીવન જગતના જીવોના કુસ્વભાવને છોડાવવા માટે હોય છે આપણને વધારે દુઃખી આપણો સ્વભાવ જ કરે છે અંધ ધૃતરાષ્ટ્રનો સ્વભાવ છે કવડું મગ જેવો જડ આટલી સલાહ એક સંત વિદુર મહાત્માએ આપી છતાંય ન માન્યો એ જડ સ્વભાવ કેમ થઈ જાય શ્રીજી મહારાજ કહે છે અનેક વાર ભગવાનના સંતનો કે ભક્તનો આ જીવ અપરાધ કરે છે ત્યારે જીવ જડ થઈ જાય છે પછી એ જીવને માનવ તરીકે જન્મ નથી મળતો પછી એ જીવને કોઈ વૃક્ષનું શરીર મળે છે કોઈ પહાડનું શરીર મળે છે કે લાખો વર્ષો સુધી એમાં યાતના અને દુઃખને ભોગવે છે શ્રીજી મહારાજ કહેતા ભગવાનના સંતથી ભક્તથી ગરીબથી પતિવ્રતા નારીથી જેવા અમે ડરીએ છીએ તેવા કોઈથી ડરતા નથી રખે તો જીવ જડ થઈ જાય પછી એ જડ જીવ કવડું મગ જેવો મગને બાફવા બેનો મૂકે તો બધાય મગ બફાઈ જાય પહેલાના સમયમાં તો ચૂલા હતા ને ગામડામાં હજી હશે હવે ગેસ આવી ગયા વાટલા આવી ગયા માથે મગ બાફવા મૂકે તપેલીમાં બધાય મગ બફાઈને શીરા જેવા થઈ જાય એક રસ આપણને એમ લાગે કે મગ બધાય બફાઈ ગયા પણ ખાવા બેસીએ ત્યારે ખબર પડે જ્યારે દાંત અરે ભટકાય પેલો કવડું મગ પણ કવડું મગ ન ચડે એ નમૂનો જેનો જીવ જડ થયો છે તેને લાખ સત્સંગનો યોગ મળે વિદુરજી સાથે ભગવાન કૃષ્ણ હે વિદુર મહાત્મા તમને બહુ યાદ કરતા હતા કે મને મારો ઉદ્ધવ ભક્ત મળ્યો મને મૈત્રેય મુનિ મળ્યા પણ માને મારો ભક્ત વિદુર ન મળ્યો
છેલ્લા સમયે કૃષ્ણ પ્રભુ તમને ત્રણ વાર યાદ કરી અને યાદ કરતા હતા. ભગવાન કૃષ્ણએ લીલા સંકેલી લીધી છે. પ્રભુએ જ અંતિમ સમયે મને યાદ કર્યો. સાંભળીને વિદુર મહાત્મા રડી પડ્યા છે. શું ભગવાન જતા રહ્યા? મને પ્રભુના દર્શન ન થયા? પ્રભુએ મને યાદ કર્યો હતો? હા વિદુરજી. વિદુરજી રડી પડ્યા છે. ઉદ્ધવજી આશ્વાસન આપ્યું. પછી વિદુરજી બોલ્યા છે, મહારાજ, પ્રભુએ તમને જે જ્ઞાન આપ્યું છે તે મને કહો, જેથી કરીને ભગવાનનો વિયોગ દૂર થાય, મને શાંતિ થાય. ઉદ્ધવજી હાથ જોડ્યા. હે મહાત્માજી, ભગવાનના વિયોગમાં હું એટલો દુઃખી છું કે તમને ઉપદેશ નહીં આપી શકું. માટે મૈત્રેય મુનિને ભગવાને કીધેલું કે મને મારો વિદુર તો ન મળ્યો, પણ હે ઋષિ, તમને મારો વિદુર મળે તો મેં આપેલું જ્ઞાન તમે વિદુરજીને આપજો. માટે તમે મૈત્રેય મુનિના આશ્રમમાં જાઓ. તમને મૈત્રેય મુનિ ભગવાનનું આપેલું જ્ઞાન જરૂર આપશે. હું તો ભગવાનની આ ચરણ પાદુકા લઈ પ્રભુની આજ્ઞાથી બદ્રિકાશ્રમમાં જઈશ. સુંદર મિલન થયું ભગવાનના ભક્તોનું. ઉદ્ધવજી પ્રભુની ચરણ પાદુકા લઈ પ્રભુનું સ્મરણ કરતા ગયા બદ્રિકાશ્રમની અંદર. ત્યાં ભગવાન નરનારાયણ દેવની સેવામાં રહ્યા. અને એ પ્રભુ નરનારાયણ દેવની સેવા કરતા કરતા ઉદ્ધવજી એકવાર ઋષિ મુનિઓ પધાર્યા છે. ભગવાન નરનારાયણ દેવ બિરાજમાન થયા છે અને એ સભામાં ઉદ્ધવજી પ્રભુની સેવામાં બેઠા છે. સ્વયં સાક્ષાત મૂર્તિમંત ધર્મ, જેને 13 પત્નીઓ છે બદ્રિકાશ્રમની અંદર, એ 13 પત્નીઓ દક્ષ મહારાજની દીકરીઓ છે. જે દક્ષ મહારાજ બ્રહ્માજીના પુત્ર, તેમાંના એક મૂર્તિ નામના પત્નીની સાથે ધર્મ પણ સભામાં બેઠા છે. અને દુર્વાસા મુનિ આવ્યા. સ્વાગત સન્માન ન થયું એટલે સૌને શાપ આપ્યો. જે શાપની અંદર ભગવાન નરનારાયણ દેવ પણ આવી ગયા. દુર્વાસા મુનિ ગયા પછી સૌ સંતો ભક્તો દુઃખી થયા. ધર્મ અને મૂર્તિ પણ દુઃખી થયા. ત્યારે સ્વયં ભગવાન નરનારાયણે કહ્યું, કળીકાળનો આ સમય છે. દ્વાપર પૂરો થયો છે. કળિયુગ ધીમે 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 પોતાનો પ્રભાવ પ્રસરાવતો જાય છે. અધર્મનો ફેલાવો કરતો જાય છે. અમારા ભક્તોનું સંતોનું પરિત્રાણ કરવા માટે અમે પ્રગટ થઈશું. દુર્વાસાજીને અમે નિમિત્ત બનાવ્યા છે. પછી સ્વયં ભગવાન શ્રી હરિ આ કળીકાળમાં દુર્વાસા મુનિના શાપને સફળ કરવા માટે અને હજારો જીવોનું કલ્યાણ કરવાને માટે ઘનશ્યામ રૂપે સ્વામિનારાયણ રૂપે પ્રગટ થયા. ત્યારે એ જ ઉદ્ધવજી ભગવાનના ગુરુ બની રામાનંદ સ્વામી આવું નામ ધારણ કરી ભગવાનની સાથે આવ્યા. તે ઉદ્ધવજી બદ્રિકાશ્રમમાં ગયા છે અને વિદુરજી મહાત્મા મૈત્રેય મુનિના આશ્રમમાં આવ્યા છે. જ્યારે મૈત્રેય મુનિ પધાર્યા છે ત્યારે એના દુઃખને દૂર કરવા માટે મૈત્રેય મુનિએ ભગવાન કૃષ્ણએ આપેલો ઉપદેશ વિદુરજીને કહ્યો છે. શુકદેવજી મહારાજ સાવધાન કરતા કે છે, હે રાજન, સાંભળ. મૈત્રેય મુનિ બોલ્યા છે વિદુરજી પ્રત્યે, હે વિદુરજી, સર્વેના ધારક અને નિયામક એક ભગવાન શ્રી હરિ પુરુષોત્તમ નારાયણ છે. તે ભગવાને આ જગત જ્યારે શૂન્યાવકાશ હતું, તમામ જે ચરાચર જીવો માયાના ઉદરમાં લીન હતા, અનંત કોટી બ્રહ્માંડો માયલું કશું ન હતું, ત્યારે ભગવાન શ્રી હરિએ જીવોને સર્જવાનું, સૃષ્ટિના પ્રારંભનું ચિંતન કર્યું, વિચાર કર્યો. અને એ વખતે ભગવાનના સંકલ્પ માત્રથી ભગવાન શ્રી હરિ થકી પ્રકૃતિનો પ્રાદુર્ભાવ થયો. પ્રકૃતિ થકી મહત્તત્વ થયું. મહત્તત્વ થકી 3 પ્રકારનો અહંકાર થયો. આમ ભગવાન શ્રી હરિએ મહામાયામાં લીન થયેલા અનંત જીવાત્માઓને ફરીવાર સર્જવા માટે સૃષ્ટિનું કામ આરંભ્યું. 3 પ્રકારના અહંકાર થકી સાત્વિક અહંકારમાંથી મન અને દેવતાઓ થયા, રાજસ અહંકારમાંથી જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો થઈ, તામસ અહંકારમાંથી પ્રાણીઓના સૂક્ષ્મ દેહો થયા. પછી ભગવાને આકાશ, આકાશ થકી વાયુ, વાયુ થકી અગ્નિ, અગ્નિ થકી જળ, આમ ક્રમશઃ જળ થકી પૃથ્વી, એની રચના કરી.
આમ સર્વે મહતત્વવાદી 7 તત્વો ભેળા થયા, ભગવાન સ્વયં વિરાટ રૂપે બન્યા. એ વિરાટ ભગવાન શ્રી હરિ હજારો વર્ષ સુધી જલમાં સૂતા, કાર્ય કરવા માટે સક્ષમ ન થયા. ત્યારે સ્વયં ભગવાન શ્રી હરિએ વિરાટ પુરુષમાં પ્રવેશ કર્યો અને વિરાટ સ્વયં ભગવાન શ્રી હરિ ઊભા થયા. એ વખતે 1000 ચતુર્યુગી સુધી વિરાટ ભગવાન શ્રી હરિએ જલમાં શયન કર્યું. એ વખતે મહામાયામાં લીન થયેલા અનંત જીવાત્માઓને સર્જવાની ઈચ્છા ભગવાન શ્રી હરિએ કરી છે. ત્યારે ભગવાન શ્રી હરિ વિરાટના નાભી કમળમાંથી એક કમળ ઉત્પન્ન થયું. એ ભગવાનની નાભીમાંથી ઉત્પન્ન થયેલું કમળ, એ કમળ થકી બ્રહ્માજીનો પ્રાદુર્ભાવ થયો. કમળની પર બેઠેલા બ્રહ્માજી ચારે બાજુ જોવા લાગ્યા. બ્રહ્માજીને 4 મુખ થયા. વિચાર કરવા લાગ્યા, હું કોણ છું? આ કમળની ઉપર બેઠો છો તે કમળ ક્યાં છે? આ જોવાને માટે બ્રહ્માજીએ કમળમાં પ્રવેશ કર્યો અને કમળની અંદર ચાલતા ચાલતા બ્રહ્માજીને દેવતાઓના 100 વર્ષ લાગ્યા, છતાંય અંત ના આવ્યો. ત્યારે બ્રહ્માજી પાછા વળ્યા, કમળની પર આવી અને બ્રહ્માજી બેઠા, આંખો બંધ કરી સમાધિસ્થ થયા. ત્યારે હૃદયમાં ભગવાન શ્રી હરિનું દર્શન થયું છે. એ વખતે સ્વયં ભગવાન શ્રી હરિએ બ્રહ્માજીને સૃષ્ટિનું જ્ઞાન આપ્યું. બ્રહ્માજીએ સ્તુતિ કરી, મહારાજ મારે શું કરવાનું છે? તમે શું કામ મારી રચના કરી? ત્યારે સ્વયં ભગવાન શ્રી હરિ કહે છે, હે બ્રહ્મદેવ, મારી આજ્ઞાથી તમે તપ કરો અને તપ કરવાથી તમારામાં શક્તિ આવશે, જે શક્તિ થકી આ સૃષ્ટિની રચના તમે કરી શકશો. બ્રહ્માજીએ પ્રાર્થના કરી, મહારાજ મારી પર રાજી રહો કે સૃષ્ટિની રચના કરું, છતાં સૃષ્ટિમાં કોઈ વિષમતા રહી જાય એનો દોષ મને ન લાગે, હું તમારું વિસ્મરણ ન કરી જાઉં. ભગવાન શ્રી હરિ રાજી થયા છે અને વેદોનું જ્ઞાન ન ભૂલાય તેવી બ્રહ્માજીને ભગવાન શ્રી હરિએ કરુણામય દ્રષ્ટિ કરીને કૃપા કરી. ભગવાન શ્રી હરિની આજ્ઞાથી બ્રહ્માજીએ તપ કર્યું. દેવતાઓના 100 વર્ષ સુધી જેને તપ કર્યું છે એવા બ્રહ્માજીએ તપના પ્રભાવે કરીને, હે રાજન, ઋષિ મુનિઓને, દેવતાઓને અને અસુરોને સર્જ્યા. પ્રાકૃત સર્ગ, વૈકૃત સર્ગ, માનવ સર્ગ, દેવ સર્ગ રચ્યો. ગંધર્વો અપ્સરાઓના શરીર બનાવ્યા. આમ કરતા કરતા બ્રહ્માજીના શરીરના 2 ટુકડા થયા. તેમાંથી મનુ અને શત્રુપાજી થયા. આ સૃષ્ટિ ઉપરના પહેલા 2 માણસ મનુ અને શત્રુપા, જે મનુના નામ ઉપરથી આપણને સૌને માનવ કહેવામાં આવે છે. તે મનુ મહારાજ અને શત્રુપાજીએ બ્રહ્માજીને 2 હાથ જોડી પ્રાર્થના કરી, મહારાજ શું આજ્ઞા છે? ત્યારે બ્રહ્માજી બોલ્યા છે, તમે સૃષ્ટિની રચના કરો, મનુષ્ય યોનિની રચના કરો, માનવ પ્રજાને વધારો. પિતામહ બ્રહ્માજીની આજ્ઞા થતા મનુ મહારાજ અને શત્રુપાજી હાથ જોડી બ્રહ્માજીને કહ્યું છે, પિતામહ, અમે પ્રજાને ઉત્પન્ન તો કરીએ પણ ઊભી ક્યાં રાખવી? પૃથ્વીને એક અસુર પાતાળમાં લઈ ગયો છે. ત્યારે ભગવાન શ્રી હરિ સ્વયં પ્રગટ થવા માટે તૈયાર થયા. બ્રહ્માજીની ચિંતા વધી. ભગવાને મને આજ્ઞા આપી છે, અનંત પ્રકારની સૃષ્ટિ મેં રચી, હવે માનવ એ પ્રજાના રૂપમાં આ પૃથ્વીની પર ખૂબ વધે અને માનવ સૃષ્ટિ વિકાસ પામે, એના માટે મનુ અને શત્રુપાજીની ચિંતા, પ્રજાને ઊભી ક્યાં રાખવી? જ્યારે બ્રહ્માજીએ ચિંતા કરી છે ત્યારે બ્રહ્માજીના નાસિકા ભાગમાંથી છીક આવતા અંગૂઠા જેવડું એક ભગવાન શ્રી હરિનું રૂપ પ્રગટ થયું. એ પ્રગટ થતાની સાથે જ ધીમે 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 જોત જોતામાં વિશાળ હાથી જેવું વિરાટ બની ગયું. શરીરમાંથી દિવ્ય તેજની કિરણો છૂટવા લાગી અને બ્રહ્માના નાસિકામાંથી પ્રગટ થયેલા જગતનું કલ્યાણ કરવા માટે જેનો પ્રાદુર્ભાવ થયો છે તેવા ભગવાન વરાહ નારાયણે બ્રહ્માજીની, મનુ અને શત્રુપાજીની સામે જોઈ આકાશમાં ગતિ
ગતિ કરી પોતાની ખરીઓ દ્વારા વાદળાઓને ફેંકતા ઉછાળતા ગયા છે પાતાળમાં. અને જે અસુર હિરણાક્ષ નામનો આ પૃથ્વીને હરી ગયો હતો તે હિરણાક્ષનો ભગવાન વરાહે વધ કર્યો અને પૃથ્વીને પાછી લાવી આપી. મનુ શત્રુપાજીને અને બ્રહ્માજીને સમર્પિત કરી અને ભગવાન આટલું કાર્ય કરી અને પાછા અંતરલીન થઈ ગયા. આમ ભગવાન શ્રી હરિ વરાહ રૂપે પ્રગટ થયા અને આપણને સૌને એક નવું જીવન આપ્યું. આ ધરતી માતાની એને રક્ષા કરી. તેથી ભગવાન વરાહ નારાયણ પૂજવા યોગ્ય છે, જે જયકાર કરવા યોગ્ય છે. એક બાર ભાવશે જયકાર કર લે. બોલીએ વરાહ નારાયણ ભગવાનની જય. ભગવાન વરાહ નારાયણ પ્રગટ થયા અને આ સંસ્કૃતિનું કામ કર્યું. તે કથા સુખદેવજીએ રાજા પરીક્ષિતજીને કહી છે. પછી મનુ અને શત્રુપાજીએ પોતાના દાંપત્ય જીવનમાંથી 3 દીકરીઓ અને 2 દીકરાને જન્મ આપ્યો. એ 3 દીકરીઓમાં આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ ત્રણેયનો વિવાહ થયો. એમાં આકૃતિ નામના દીકરી રુચિ નામના એક ઋષિને પરણ્યા, જેનો ઘણો વંશ વિસ્તાર વધ્યો અને આ જગત માનવ રૂપે વિકાસ થયો. મનુ મહારાજના બીજા પુત્રી દેવહૂતિ કરદમ મુનિને પરણ્યા અને મનુ મહારાજના ત્રીજા પુત્રી પ્રસૂતિ બ્રહ્માજીના પુત્ર દક્ષ રાજાને પરણ્યા. જેના થકી 60 દીકરીઓનો જન્મ થયો, જેમાં સૌથી નાના દાક્ષાયણી ભવાની ભગવાન શિવજીને પરણ્યા. એ કથા ચતુર્થ સ્કંદમાં આવે છે. સુખદેવજી મહારાજ કહે છે, મનુ મહારાજના જે દીકરી છે દેવહૂતિ એ કરદમ મુનિને પરણ્યા અને કરદમ મુનિ એમને શરત મૂકી હતી, એક પુત્રનો જન્મ થશે એટલે હું સંન્યાસ સ્વીકારીશ. મનુ મહારાજ એમના દીકરી છે દેવહૂતિ માતા. મનુ મહારાજ કોણ છે? આ ધરતી પરના સમ્રાટ ચક્રવર્તી રાજા છે. દીકરીનું લગ્ન ક્યાં કર્યું? આશ્રમની અંદર જંગલમાં સાધના કરતા તપ કરતા એક ઋષિની સાથે કરદમ મુનિ. અને એ બંનેના ભજન, તપ અને પવિત્ર દાંપત્ય જીવનના ફળ સ્વરૂપે એક દીકરીનો જન્મ થયો. બીજા વર્ષે બીજી દીકરીનો જન્મ થયો. આમ ક્રમશઃ 9 દીકરીઓનો જન્મ થયો. સંતો કહે છે આ 9 દીકરી તે નવધા ભક્તિ. માણસના જીવનમાં જ્યાં સુધી નવધા ભક્તિ ના આવે ત્યાં સુધી ભગવાન ના આવે. જીવનમાં ભગવાનને પ્રગટ કરવા હોય તો ભક્તિની જરૂર પડે. ભક્તિ થકી ભગવાન પ્રગટે છે. જ્યારે જીવનમાં 9 પ્રકારની ભક્તિ પ્રાદુર્ભાવ પામી છે ત્યારે દેવહૂતિ અને કરદમ મોર્ષિનો જે દિવ્ય સંસાર હતો એમાં જરૂર હવે ભગવાન પ્રગટ થશે. તેથી બંને ભજન કરવા લાગ્યા, તપ કરવા લાગ્યા. ભગવાનને પ્રસન્ન થઈને કહ્યું માગો માગો. ત્યારે પણ મનુ મહારાજ અને શત્રુપાજીની જેમ એમના સંતાન દેવહૂતિ માતાએ અને કરદમ મહર્ષિએ ભગવાનની પાસે માગ્યું, તમારા સમાન પુત્રની પ્રાપ્તિ થાવ. ધન્ય છે, ધન્ય છે જેને ભગવાનને માગ્યા તો દીકરા તરીકે માગ્યા. એની ભક્તિ કેવી છે કે ભગવાન જ્યાં દીકરા તરીકે પ્રગટ થવા માટે, પ્રસ્તુત થવા માટે તૈયાર થયા. તેથી તો સંતોએ આ પવિત્ર દાંપત્ય જીવનમાં જે ભગવાન પ્રગટ થનારા છે તે દાંપત્ય જીવનનું વર્ણન કરતા, દેવહૂતિ અને કરદમજીનું વર્ણન કરતા લખ્યું, દેવહૂતિ પુની તાસુ કુમારી. દેવહૂતિ પુની તાસુ કુમારી. જો મુનિ કરદમ કે પ્રિય નારી. જો મુનિ કરદમ કે પ્રિય નારી. આદિ દેવ પ્રભુ દીન દયાળા.
વૈરાગ્યનો વિવેક આપવા માટે આ જગત નિરસ છે એમ સમજાવવાને માટે પ્રગટ થયા છે માતા દેવહૂતિ થકી. ત્યારે દેવતાઓએ ઋષિમુનિએ જંગલની અંદર પુષ્પની ચંદનની વૃષ્ટિ કરી ભગવાનના પ્રાગટ્યને વધાવ્યો છે. એક વાર વડે વાવશે જય જયકાર કરે બોલીએ કપિલ નારાયણ ભગવાનની જય. ભગવાન શ્રી હરિ કપિલ રૂપે પ્રગટ થયા છે ત્યારે પરમાનંદ પ્રાપ્ત થયો છે. ઋષિ મુનિઓએ જંગલમાં સુંદર આનંદ અને ઉત્સવ ઉજવ્યો છે ભગવાનના પ્રાગટ્યનો. ભક્તો દેવતાઓ ઋષિ મુનિઓ સૌ પ્રભુના દર્શન કરી પરમ સુખિયા થયા છે. અને આમ જગતમાં ભગવાન શ્રી હરિ પધારતા પરમ આનંદ સૌને પ્રાપ્ત થયો. પિતાએ એક પુત્રની પ્રાપ્તિ પછી સંન્યાસ લેવાની જે વાત કરી હતી તે પ્રમાણે કરદમ મુનિ સંન્યાસ સ્વીકાર કરી ભગવાન શ્રી હરિના ભજનમાં બેસી ગયા અને માતાને દિવ્ય જ્ઞાન આપવા માટે ભગવાન કપિલ નારાયણ સામે બેઠા. માતાએ ભગવાન શ્રી હરિને જીવોના કલ્યાણને માટે જે જિજ્ઞાસાઓ વ્યક્ત કરીને પૂછ્યું તેના ઉત્તરમાં ભગવાન શ્રી હરિએ કપિલ ગીતા કહી. જે કપિલ ગીતાનો પાઠ કરશે તેને વૈરાગ્યની જ્ઞાનની પ્રાપ્તિ થશે. કપિલ ગીતાનો જે પાઠ કરશે તેને ભગવાનની મૂર્તિમાં ભગવાનના સ્વરૂપમાં અપાર સ્નેહ થશે. ભગવાન શ્રી કપિલ નારાયણ બોલ્યા છે મા પ્રત્યે, હે મા, આ સંસારમાંથી છૂટવાનો સહેલો ઉપાય છે મારા સાધુનો સત્સંગ. જે મારા સાધુને સેવશે, મારા સાધુનો સંગ કરશે તે વિના પ્રયાસ ભક્તિને પ્રાપ્ત કરશે અને ભક્તિ થકી મારી પ્રાપ્તિ થશે અને જીવ સંસ્કૃતિમાંથી છૂટી જશે. મા, ભક્તિ યોગનું પરમ રહસ્ય છે સત્સંગ. આ દેહાદિકમાં આસક્ત થયેલા પુરુષોની શું અધોગતિ થાય છે તે સાંભળમાં. જે ભગવાનનો આશ્રય નથી કરતા, કેવળ મોજ મસ્તી, કેવળ ભોગ વિલાસ, ऐश આરામ, આમાં પોતાનું જીવન પૂરું કરે છે. કેવળ આ શરીર મારું, શરીરના સંબંધી મારા, આટલું જ જગત છે, આવું અલ્પ જેને જ્ઞાન છે તેવા જીવો અનંતવાર અધોગતિને પામે છે. માટે આ અધોગતિમાંથી છૂટવાનો એક જ ઉપાય છે મારા સાધુનો સત્સંગ. ભગવાન કપિલ નારાયણ બોલ્યા છે માં, આ જીવાત્માએ માના ઉદરમાં પ્રભુને ખૂબ પ્રાર્થના કરી છે ત્યારે પ્રભુએ આ જીવને માનવ તરીકે જન્મ આપ્યો છે. એ ભગવાન કેવા છે તો જે ભગવાનની આગળ બ્રહ્માદિક દેવતાઓ જેમ ન થયેલા બળદ હોય તેવા છે. ભગવાનનો કર્યો હુકમ બધે ચાલે છે. ભગવાન કરતા હરતા છે. વિરાટ અને વ્યાપક પુરુષોત્તમ નારાયણ એ જ સૌના નિયંતા છે. તેથી એ ભગવાનનો જે આશ્રય કરશે તે આવા અધોગતિના દુઃખમાંથી દૂર થઈ અને મહાન પદવીને પામશે, મહાન સુખિયા થશે. ભગવાન કપિલ નારાયણે ધૂમ્ર માર્ગે અને અર્ચી માર્ગે જનારા જીવોની વિવિધ ગતિઓનું વર્ણન કરી માને ઉપદેશ આપ્યો છે. આમ ભગવાન શ્રી હરિએ કપિલ ગીતાનો ઉપદેશ માને આપ્યો છે, જેને સાંભળી માં ધન્ય ધન્ય બન્યા છે. ભગવાન શ્રી હરિનું હૃદયમાં ધ્યાન કરી માતા દેવહૂતિ ભગવાન શ્રી હરિના સ્વરૂપને પીતી પીતી આ લોકનો ત્યાગ કરી, આ શરીર પંચભૂતનો ત્યાગ કરી ભગવાન શ્રી હરિના ધામને પામી છે. આમ ભગવાન શ્રી હરિએ માતાને દિવ્ય ગતિ આપી અને તે ભગવાન કપિલ નારાયણની કથા સુખદેવજીએ કહી. આવો ભગવાન કપિલ નારાયણની કથાની સાથે અહીંયા આજના આ બીજા દિવસના પ્રથમ સત્રને વિરામ આપીએ ભગવાનના મંગળમય નામની સાથે. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ
વિસ્તારોની અંદર કે શહેરી વિસ્તારોની અંદર આપણે જોઈએ છીએ કે ગામની અંદર એકતાની ભાવનાઓ જો કોઈ સિદ્ધ કરતું હોય તો એ ધર્મ કરે છે, પરંતુ ધર્મના નામે અલગ અલગ વાડાઓની અંદર પણ સમાજ આજ સુધી વિભાજિત થયેલો આપણે જોયો છે. પરંતુ આ જીરા ગામનું સદનસીબ છે કે ગુરુ સ્વામી જેવા સંતોનો અમી વર્ષાના આશીર્વાદ આ ગામ ઉપર રહ્યા છે. ખૂબ જ ટૂંકા ગાળાની અંદર સમગ્ર જીરા ગામના લોકોના સહયોગ અને સહકારથી ધર્મની બાબતોને ઉજાગર કરવા માટે, ધર્મ સ્થાનોને સુવ્યવસ્થિત રીતે બનાવવા માટે આ ગામે કટિબદ્ધતા દાખવી છે. સ્થાનોને આપણે જીર્ણોદ્ધાર કરીને ઉજાગર કર્યા છે. તેની સાથે સાથે આવનારા દિવસોની અંદર બાકી રહેતું આપણું એક નવું ધર્મ સ્થાન દ્વારકેશ હવેલીનું પણ આપણે કામ હાથમાં લીધું છે. દેવ દિવાળીના દિવસે દ્વારકેશ હવેલીના નવ નિર્માણના માટે આપણે ખાતમુહૂર્ત કર્યું. આવનારા દિવસોની અંદર આ હવેલી નું જે મકાનનું જે નવ નિર્માણ છે એ સિદ્ધ થવાનું છે. ત્યારે આ હવેલીનું નિર્માણ કેવું છે, કયા પ્રકારનું મકાન હશે, તેની એક ઝાંખી કરાવતું મોડલ આપણે નટુભાઈ મિસ્ત્રીના સહયોગથી અને તેમના પુરુષાર્થથી આપણે એક બનાવ્યું છે. હું અગાઉ કહ્યું તે રીતે કે આ ગામની અંદર કોઈ પણ સામ્રાજ્યના વાળા સિવાય માત્ર ધર્મ અને ભગવાનના ઈચ્છાઓને આગળ રાખીને આપણે સદકાર્ય જ્યારે કરીએ છીએ ત્યારે ગુરુ સ્વામીની પહેલાથી ઈચ્છા હતી કે એટલા દેવસ્થાનો એટલા ધર્મસ્થાનો જ્યારે નવ નિર્મિત થઈ ગયા છે ત્યારે બાકી રહેતી હવેલીનું પણ નવ નિર્માણ થાય અને એ આશીર્વચન જ્યારે સફળ થઈ રહ્યું છે ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા ગુરુ સ્વામીને હું વંદન કરીને વિનંતી કરું કે તેઓ અહીંયા આવી જે હવેલી જે નવ નિર્માણ પાવાની છે તેનું જે મોડલ છે એ મોડલને આજે આપની સામે ખુલ્લું મૂકે, દીપ પ્રાગટ્ય કરીને એને ઉજાગર કરવા માટેના આશીર્વાદ આપશે. તો વિનંતી કરું અશુભાઈને કે ગુરુ સ્વામીને લઈને छबीला रंग नारेला केसर भी ना कान, छबीला रंग नारेला केसर भी ना कान।
छबीला रंग ना रेला केसर बिना कान। खेल छबीला रंग नारेला केसर बीना संभळावो मुन श्याम सलूणा, संभळावो मुन श्याम सलूणा, मोरलडीनी तान। सुंदर श्यामळा रे आवो छोगावाळा छे, सुंदर श्यामळा रे आवो छोगावाळा छे। छोगावाळा छेल हूँ तो, छोगावाळा छेल हूँ तो, आविष तारे गेल। सुंदर श्यामळा रे आवो छोगावाळा छे, सुंदर श्यामळा रे आवो छोगावाळा छे। मोहन तारे मूर्ति मारा नैना मारा केश। मोहन तारी मूर्ति मारा नैना मारा केश। मोहन तारे मूर्ति मारा नैना मारा केश। मोहन तारी मूर्ति मारा नैना मारा केश। भूधर तारी चाल त्रिभंगी, भूधर तारी चाल त्रिभंगी, लाल कलंगी शीश। सुंदर श्यामळा रे आवो छोगावाळा छे, सुंदर श्यामळा रे आवो छोगावाळा छे। छोगावाळा छेल हूँ तो, छोगावाळा छेल हूँ तो, आविष तारे गेल। सुंदर श्यामळा रे आवो छोगावाळा छे, सुंदर श्यामळा रे आवो छोगावाळा छे। तम विना मारे घड़ी न चाले, पड़ी पटोड़े भात। तम बिना मर घड़ी न चाले, पड़ी पटोड़े भात। तम बिना मारे घड़ी न चाले, पड़ी पटोड़े भात। तम बिना मर घड़ी न चाले, पड़ी पटोड़े भात। ब्रह्मानंद नावाल में आवी, ब्रह्मानंद नावाल में आवी, रह मारे घेर रात। सुंदर श्यामळा रे आवो छोगावाळा छे, सुंदर श्यामळा रे आवो छोगावाळा छे। छोगावाळा
એકલડા કેમ રહેવાય તમ વિના વાલાજી 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 મંદિરિયો ખાવાન ધાય તમ વિના વાલાજી મંદિરિયો ખાવાન થાય તમ વિના વાલાજી મંદિરિયો ખાવાન ધાય તમ વિના વાલાજી મંદિરિયો ખાવાન થાય તમ વિના વાલાજી એકલડા કેમ રહેવાય તમ વિના વાલાજી એકલડા કેમ રહેવાય તમ વિના વાલાજી मनोस्तु शतरूपाया तिस्रकन्याश्च जग्निरे मनोस्तु शतरूपाया तिस्रकन्याश्च जग्निरे मनोस्तु शतरूपाया तिस्रकन्याश्च जग्निरे मनोस्तु शतरूपाया तिस्रकन्याश्च जग्निरे आकुति देवहूतिश्च प्रसूतिरिति मे श्रुता आकुति देवहूतिश्च प्रसूतिरिति मे श्रुता आकुति देवहूतिश्च प्रसूतिरिति मे श्रुता आकृति देवहूतिश्च प्रस्तुतिरिति मे श्रुता मनोस्तु शतरूपाया तिस्रकन्याश्च जग्निरे मनोस्तु शतरूपाया तिस्रकन्याश्च जग्निरे तिस्रकन्याश्च जग्निरे तिस्रकन्याश्च जग्निरे तिस्रकन्याश्च जग्निरे तिस्रकन्याश्च जग्निरे परम कल्याण स्वरूप श्रीमद् भागवत जीना चतुर्थ स्कंदना प्रारंभમાં યોગીરાજ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતજીને નિર્ભય કરનારી ભગવાનની કથાનું વર્ણન કરતા આ કથાને સંભળાવતા કહે છે હે રાજા પરીક્ષિત ભગવાન શ્રી હરિના અનેક કલ્યાણકારી ચરિત્રોની કથા પ્રભુના અનેક અવતારોની કથા જે આ ગ્રંથમાં લખાયેલી છે તે શ્રીમદ ભાગવતની કથા સુને ચતુર્થ સ્કંદના પ્રારંભમાં સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતજીને મનુ મહારાજના વંશની કથા કહેવાનો પ્રારંભ કર્યો. સુખદેવજી બોલ્યા, મનુ મહારાજ અને શત્રુપાજીને 3 દીકરીઓ છે, આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. તે આકુતિ નામના દીકરી રુચિ નામના મહર્ષિને પરિણ્યા, જેનો ઘણો વંશ વિસ્તાર થયો. દેવહૂતિ નામના દીકરી કરદમ મુનિને પરિણ્યા, જેના થકી ભગવાન કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું. પ્રસૂતિ નામના દીકરી બ્રહ્માજીના પુત્ર દક્ષ મહારાજને પરિણ્યા,
જેના થકી 60 દીકરીઓનો જન્મ થયો. 13 ધર્મને આપી, એક અગ્નિદેવને આપી, એક પિતૃઓને આપી, એક દીકરી ભગવાન શિવજીને આપી. ભગવાન શિવજીને સાથે દક્ષ મહારાજના જે દીકરીનું લગ્ન થયું તેનું નામ દાક્ષાયણી સતી ભવાની. સુખદેવજી કહે છે, હે રાજન, પિતાના યજ્ઞમાં ગયા અને ભસ્માવશેષ થયા. પરિણામે ભગવાન શિવ અને દાક્ષાયણીનો કોઈ વંશ વિસ્તાર ન થયો. રાજા પરીક્ષિતજી હાથ જોડ્યા. ગુરુ મહારાજ, દક્ષના દીકરી દાક્ષાયણી ભગવાન શિવજીને વર્યા, છતાં એનો વંશ કેમ ન વધ્યો? પિતાના યજ્ઞમાં દીકરીએ કેમ બળવું પડ્યું? એ કથા મને કહો. સાંભળતા સુખદેવજી મહારાજ બોલ્યા છે, હે રાજા પરીક્ષિત, સુને. એકવાર બ્રહ્મ સભામાં સર્વે સાધુ સંતો ઋષિ મુનિઓ અને દેવતાઓ પધાર્યા. તે સભામાં ભગવાન શિવજી પણ પોતાના ગણોની સાથે પધાર્યા. દક્ષ મહારાજ આવવાની રાહ જોવાય છે. જેનો સ્વભાવ અને જેનું વ્યસન ભગવાનનું ધ્યાન કરી અને ભજન કરવું, તેવા ભગવાન ભોલાનાથ સભામાં બેઠા બેઠા વિચાર કરવા લાગ્યા. દક્ષ મહારાજ ક્યારે આવે, શું ખબર? લાવને ભગવાનનું ધ્યાન કરું. સર્વે દેવતાઓ દક્ષરાજની રાહ જોતા હતા અને ભગવાન શિવજી ધ્યાનમાં લીન થયા. એ સમયે સભામાં દક્ષરાજનું આગમન થયું. પરિણામે સૌ દેવતાઓ, સાધુ સંતો અને ઋષિમુનિ ઉભા થયા. દક્ષરાજનો જય જયકાર કરી સૌએ સ્વાગત કર્યું. પરંતુ જે ધ્યાનમાં લીન બેઠા હતા તેવા ભગવાન શિવજીને તો ખબર નથી કોણ આવ્યું છે. ધ્યાનમાં લીન હોવાના કારણે સભામાં ઉભા ન થયા. આટલા બધા સંતો, આટલા બધા દેવતાઓ સભામાં સન્માન કરવા માટે ઉભા થયા. દક્ષે જોયું, પોતાને ગમ્યું, પણ છતાંય આટલું બધું સન્માન મળ્યું તે ઓછું પડ્યું. પણ પોતાનું જમાઈ ભગવાન શિવ, એક યોગી, એક જટિલ, એ ઉભો ન થયો, તેથી એને ખોટું લાગ્યું. ભગવાન સ્વામિનારાયણ કહેતા, જીવનો સ્વભાવ માન સ્વીકારવાનો છે. દુરાગ્રહી છે, જ્યારે ભગવાન અનાગ્રહી છે. ભગવાનનો ભક્ત બીજાને માન આપીને રાજી થાય છે, જ્યારે વિમુખ માન સ્વીકારીને રાજી થાય છે. સબહુ માન પ્રતદેત ગોસાઈ. તુલસી કહે છે, ભગવાનનો ભક્ત તો માન બધાને વેચે છે. જેની પાસે જે વસ્તુ વધારે હોય તે બીજાને આપી શકે. ભગવાનનો ભક્ત એની પાસે માન હોય, એ બીજાને માન આપી શકે. પણ જે સદૈવ માનનો ભૂખ્યો હોય તે જ્યાં પણ જાય, ધાર્મિક કાર્યક્રમમાં જાય કે વ્યવહારિક કાર્યક્રમમાં જાય, બધે જ માનની અપેક્ષા રાખે, મને માન મળે. મુક્તાનંદ સ્વામી કહે છે, માન એ તો મહા દુર્ગુણ છે. ભગવાન સ્વામિનારાયણ પ્રભુ પણ કહેતા કે આ સત્સંગની અંદર કામી હશે તે ટકશે, ક્રોધી અને લોભી હશે તે પણ ટકશે, પણ માની કદી દિવસ નહીં ટકે. વહેલો મોડો એ માની છે તે સત્સંગમાંથી બહાર નીકળશે અને એનું ભૂંડું થશે. તેથી માન મહા મોટો દુર્ગુણ છે. મુક્તાનંદ સ્વામી તો ત્યાં સુધી કહે છે, ભગવાનને કોઈની સાથે જો વેર હોય ને તો માન સાથે વેર છે. ભગવાનને માન ગમતું નથી, નિર્માની ભક્ત ગમે છે. તેથી મુક્તાનંદ સ્વામી ભગવાનને શું ગમે છે, શું નથી ગમતું, પોતાના કીર્તનમાં લખે છે. શું લખે છે? મોહન વરને માન સંગાતે વેજો, મોહન વરને માન સંગાતે વેજો, મોહન વરને માન સંગાતે વેજો, મોહન
ભક્તમાં ઘણા ઘણા કલ્યાણકારી સદગુણોની વાત આવી, તેમાં નિર્માનીપણું મોખરે છે. બીજા ગુણો ઓછા હશે તો ચાલશે, જેમાં નિર્માનીપણું હશે તે સદૈવ સાધુ સંતોની અને ભક્તોની સેવા કરવામાં તત્પર રહેશે. મારાથી આ ન થાય એવું એને કદીવસ નહીં લાગે. તેથી ભગવાનને નિર્માની ભક્ત ગમે છે. ભગવાન શિવજી તો નિર્માની છે. કોઈનું અપમાન કરવું એવો વિચાર સુદ્ધા જેના મનમાં નથી. પણ જટિલ ભગવાન શ્રી હરિ ધ્યાનસ્થ બેઠા છે સભામાં, તેથી ઊભા ન થઈ શક્યા. ભગવાન શિવજીના લક્ષણો તુલસીએ રામાયણમાં લખ્યા છે. કેવા છે ભગવાન શિવજી? જટા મુકુટ સુર સર સરી, લોચન નલિના વિશાલ, નીલકંઠ લાવણ્ય નિધિ, સોહબાલ વિધુભાર, સોહબાલ વિધુભાર. ભગવાન શિવજી જટા મુકુટ જેના માથે શોભી રહ્યો છે, આકાશ ગંગા જેના મસ્તકની જટામાંથી નીકળી રહી છે, લોચન નલિન વિશાલ જેના નેત્રો વિશાળ છે, કમળની પાંખડી જેવા. વક્તા કેવો હોવો જોઈએ? વિશાળ મસ્તિષ્ક વાળો હોવો જોઈએ. ભગવાન શિવજી વક્તા છે, રામાયણના આદિ વક્તા. નીલકંઠ લાવણ્ય નિધિ, દેવો અને દૈત્યોની વચ્ચે સમુદ્ર મંથન થયું અને હરાહર ઝેર નીકળ્યું, ત્યારે દેવો અને દૈત્યો ગભરાયા. આખરે નિર્ણય લેવાયો, આ વિષ, આ ઝેર ક્યાં નાખવું? ભગવાન શિવજીની પાસે લઈને આવ્યા. ત્યારે પાર્વતી માતાએ વિરોધ કર્યો. મહાદેવ પ્રભુ, હું તમને નહીં પીવા દઉં. તમે મારા પતિ છો. આ દેવતાઓ સ્વાર્થી છે. સમુદ્ર મંથનમાંથી ઘણું ઘણું બીજું નીકળ્યું, આપણને કશું દેવા ના આવ્યા. જ્યારે ઝેર નીકળ્યું ત્યારે તમારી પાસે આવ્યા. ઘણા અશ્વ નીકળ્યા, ઘણા હાથી નીકળ્યા, હીરા માણેક મોતી નીકળ્યા, આપણા ભાગમાં કઈ ના આવ્યું. માટે હું તમને નહીં પીવા દઉં. ભગવાન શિવજીએ એ વખતે સતી પાર્વતીને કહેલું, દેવી, આ બધા જે આવ્યા છે મહા મોટી મુશ્કેલી લઈને, એ